Good morning. Good morning, everyone. I hope you all are fine. So, Diwali has just gone by, and you all must have enjoyed a lot. Actually, this year's Diwali was amidst Corona-induced situation, but the zeal, but the enthusiasm of the people could be seen everywhere. Everyone thought that this year's Diwali would be quite, interest less, but people's interest could be seen everywhere. People enjoyed a lot. Even the Corona could not, decrease the interest of the people. So again, I welcome you all at our 11th lecture, 11th spoken English લેક્ચર 11મા લેક્ચરમાં હું આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌ જાણો જ છો કે સૌ પ્રથમ આપણે એવા સેન્ટેન્સ લખીએ છીએ દર લેક્ચરમાં કે જે તમને ડે ટુ ડે કોન્વર્ઝેશન, રોજબરોજની વાતચીતમાં તમને ઉપયોગી થાય. બરાબર છે? તો એવા જ અહીં મેં વાક્યો લખ્યા છે, એ તમે લખી નાખો. ચાલો સૌ પ્રથમ I wish you were here. કાશ તુમ યહાં હોતે. આ એક આપણે કલ્પનાની વાત કરી છે મિત્રો. આપણે ઘણી વખત કહીએ ને કે કાશ આમ હોત. બરાબર છે? આ એવી વાત છે. The mango is raw. આમ કચ્ચા હૈ. The mango is ripe. આમ પક્કા હૈ. એટલે કે કેરી પાકી છે, પાકી ગઈ છે. બરાબર? ડોન્ટ હેંગ અપસાઇડ ડાઉન. ઉલટા મત લટકો. અપસાઇડ ડાઉન મતલબ ઊંધું. વોટ ટુ મી, મુझे क्या. આપણે કહીએ ને ઘણી વખત કે એ આમ કરે છે, તેમ કરે છે, તો કે ભાઈ મારે શું એમાં, મારે શું, વોટ ટુ મી. બરાબર? તો આ વાક્યો મેં લખ્યા છે, તમને રોજબરોજની વાતચીતમાં ઉપયોગી થશે તેવા વાક્યો છે. લખી નાખો. વન ટુ થ્રી ફોર ફાઈવ સેન્ટેન્સીસ છે. આ તમારે લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે તમારે લખાઈ ગયા છે આ વાક્યો. ચાલો હવે હું ભૂસી નાખું છું. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ટેક સ્ક્રીનશોટ. બરાબર છે? ટુ ટેક ઇટ્સ ફોટોગ્રાફ. ચાલો સો હવે આપણે યુ જસ્ટ રિમેમ્બર વોટ વી હેડ લર્ન્ટ લાસ્ટ ટાઈમ. ઇફ યુ રિમેમ્બર, યુઝડ ટુ અને વુડ એ આપણે ટોપિક ચાલી રહ્યો છે અત્યારે. રાઈટ? યુઝડ ટુ અને વુડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ ક્રિયા ભૂતકાળની અંદર નિયમિત રીતે કરવામાં આવતી હોય ત્યારે તેવી ક્રિયાઓને દર્શાવવા માટે આપણે યુઝડ ટુ અથવા વુડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર? જે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોઈ ગયા. આપણે વાક્ય રચના પણ જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે હકાર અને નકાર વાક્ય રચના જોયા પછી ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ રાઇટ ઇટ્સ નેગેટિવ ફોર્મેશન, negative sentence pattern. Okay, first of all we will write it not negative. I am still making mistake. Not negative પણ interrogative. yes, આપણે હકાર અને નકાર બંને જોઈ ગયા છે. જો વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? હકાર અને નકાર એટલે આપણે હવે ઇન્ટ્રોગેટિવ કરવાની છે, એટલે કે પ્રશ્નાર્થ. સૌ પ્રથમ આપણે જોઈએ હકાર
પ્રશ્નાર્થ રચના, રાઈટ. હકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે. ડીડ પ્લસ સબ્જેક્ટ એટલે કે આપણે લખીએ છીએ ગુજરાતીમાં પ્લસ યુઝ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે ડીડ વાળી વાક્ય રચના. બરાબર છે? આ છે ડીડ વાળી વાક્ય રચના. અને જો તમે વુડ મૂકો વિદ્યાર્થી મિત્રો, વુડ, તો જે છે આગળ પછી કાંઈ આની જેમ નથી. જો આપણે અહીંયા ડીડ મૂક્યું એટલા માટે યુઝ છે, યુઝડ ટુ, રાઈટ, યુઝડ ટુ. પણ અહીંયા આપણે ડીડ મૂક્યું માટે આપણે અહીંયા યુઝ કરી નાખ્યું છે. એ તમારે ખાસ જોવાનું છે. ઓકે, તો વુડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે હું અહીંયા ઉદાહરણના વાક્યો લખું છું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ વાક્ય રચનામાં તમને એમ થશે કે અહીંયા યુઝડ ટુ છે, પણ સરે અહીંયા યુઝ જ લખ્યું છે. એમ શા માટે? તો આગળ ડીડ આવ્યું છે માટે. બરાબર છે? ઓકે, તો જોઈ લઈએ આપણે. ડીડ યુ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે. આનું ગુજરાતી શું થશે વિદ્યાર્થી મિત્રો? કે શું તમે દરરોજ ક્રિકેટ રમતા? બરાબર છે? શું તમે દરરોજ ક્રિકેટ રમતા? રાઈટ. હવે બીજું વાક્ય જોઈએ. વુડ he bring homework every day? આનું શું થશે વિદ્યાર્થી મિત્રો? કે શું તે દરરોજ ઘરકામ લાવતો? બરાબર છે? શું તે દરરોજ ઘરકામ લાવતો? તો આ પ્રમાણે આપણે એની હકાર પ્રશ્નાર્થ રચના જોઈ. ડીડ પ્લસ કર્તા પ્લસ યુઝ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. વુડ વાળી વાક્ય રચના જોઈએ આપણે. તો વુડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. ડીડ યુ યુઝ ટુ પ્લે ક્રિકેટ એવરી ડે? શું તમે દરરોજ ક્રિકેટ રમતા? રાઈટ. વુડ હી બ્રિંગ હોમવર્ક એવરી ડે? શું તે દરરોજ ઘરકામ લાવતો? ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ઓલ ધીસ સેન્ટેન્સીસ. ઓકે, તો હવે હું આ ભૂસી નાખું છું.
Now we are going to write its negative sentence pattern, right? એની આપણે નકાર વાક્ય રચના જોવા જઈ રહ્યા છીએ. મેં તમને વિદ્યાર્થી મિત્રો દિવાળી પહેલા અમુક ક્રિયાપદો લખાવેલા છે. મેં તમને દિવાળી પહેલા અમુક ક્રિયાપદો લખાવેલા છે. આશા રાખું છું કે એ ક્રિયાપદો તમે ઓલરેડી વાંચવાનું શરૂ કરી દીધું હશે. તમે એમાંથી જેમ તમને સમય મળે એમ તમે ક્રિયાપદો વાંચતા હશો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, યુઝફુલ વર્બ્સ, બરાબર છે, ઉપયોગી ક્રિયાપદો, એની તમે બુક લીધી હશે, એમાંથી પણ તમે ક્રિયાપદો વાંચતા હશો. કારણ કે એ જે છે એ તમને લોકોને જ્યારે ઇંગ્લિશ બોલશો તમે ત્યારે તમને શબ્દ ભંડોળમાં ખૂબ કામ લાગશે. કેમ કે મેં તમને ઘણી વખત કીધું છે કે જો તમારી પાસે ગ્રામરનું નોલેજ હોય તો તમે કેમ બોલા એ તમને ખબર પડે, પણ શું બોલવું એની માટે તમારે જોઈશે શબ્દ ભંડોળ, બરાબર છે. ધેટ મીન્સ વોકેબ્યુલરી. એટલે તમારે એ ભૂલવાનું નથી. તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે 5, 10 જે પણ ક્રિયાપદો કરો એ બરાબર એટલા તમારે પાકા કરવા જોઈએ. નેક્સ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. પહેલી જોઈએ આપણે ડીડ પરથી, બરાબર. ડીડ પ્લસ કર્તા પ્લસ નોટ પ્લસ યુઝ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. બીજી એની વાક્ય રચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. વુડ. વુડ પ્લસ કર્તા પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ. આપણે શોર્ટમાં લખીએ છીએ, રાઈટ. ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. આપણે વાક્ય બદલાવીએ છીએ. આ વખતે આપણે વાક્ય બદલાવીએ છીએ. ઓકે. Did he not come with you in the market? ચાલો આનું ગુજરાતી કરવાની ટ્રાય કરો તો વિદ્યાર્થી મિત્રો આનું ગુજરાતી શું થશે? Did he not used to, સોરી, થોડુંક આજે used to come with you in the market. Did he not used to come with you in the market? શું થશે? Did he not used to come with you in the market? Everything we have written as per sentence pattern, right? તો શું થશે? શું તે તમારી સાથે બજારમાં આવતો નહીં, એમ થશે ને? શું તે તમારી સાથે બજારમાં આવતો નહીં. બીજું, would you not play under that tree? Would you not play under that tree? એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? શું તમે પેલા ઝાડ નીચે રમતા નહીં, એમ થશે ને? શું તમે
પેલા ઝાડ નીચે રમતા નહીં. જુઓ, વાક્ય રચના પ્રમાણે છે ડીડ પ્લસ કરતા પ્લસ નોટ પ્લસ યુઝ પ્લસ ટુ પ્લસ V1 ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. વુડ પ્લસ કરતા બરાબર છે પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું પ્રથમ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આપણે બધી જ વસ્તુ બધા જ શબ્દો વાક્ય રચના પ્રમાણે લખ્યા છે. ઓકે, તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો. યુઝડ ટુ અને વુડ એનો ટોપિક આપણે અહીં પૂરો કરી રહ્યા છીએ. નાઉ વી આર ગોઈંગ ટુ રાઇટ sentences for practice. Okay, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે પ્રેક્ટિસના વાક્યો લખીશું. આમ કરતા નહીં. શું તમે આમ કરતા? શું આમ કરતા નહીં? આ વાક્યો આપણે જનરલી બોલતા હોઈએ છીએ આપણી રોજબરોજની વાતચીતમાં. ઓકે, લખી નાખો. તો હવે હું આ ભૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો. Actually, we all had thought that the school would reopen after Diwali, right? But due to spike in corona cases, again the government had to take back its decision of reopening the school. So again, we have to study through online lectures, and I hope you all are attending, not only attending but also enjoying this online lectures. And this is being, not with interaction, right? Whatever lectures actually we are taking, I am the only person who can speak and you are to listen to me. You are a listener and I am speaker, right? So whatever I am writing on it, in case you do not understand, you can call me anytime. ઓકે, તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ લેક્ચર એવા છે કે આપણે હું બોલતો હોઉં તમારે સાંભળવાનું છે. ક્લાસરૂમમાં તો આપણે બોલવાની પ્રેક્ટિસ કરીશું, ડુ નોટ ફરગેટ. હા, ભૂલતા નહીં, આપણે ક્લાસરૂમમાં સ્પીકિંગ પ્રેક્ટિસ કરીશું. એ વખતે હું સામે હોઉં, તમે મારી સામે હો, અને તમે જે કાંઈ ભૂલ કરો એ હું સુધારું, એ બધું ક્લાસરૂમમાં શક્ય છે. અત્યારે હું આ જે લેક્ચર લઈ રહ્યો છું ઓનલાઈન, એમાં તમારે ફક્ત જોવાનું છે, સમજવાનું છે, મને સાંભળવાનું છે, અને જો ન સમજાય તો તમે મને કોલ કરી શકો છો. ઓકે, તો હવે આપણે યુઝડ ટુ અને વુડના પ્રેક્ટિસના વાક્યો લખવા જઈ રહ્યા છીએ. હું અહીં ગુજરાતીમાં લખીશ પહેલાં, તમારે એનું ભાષાંતર ઇંગ્લિશમાં કરવાનું છે. ફર્સ્ટ, અમે
નાનપણમાં ફટાકડા ફોડતા નહીં. અમે નાનપણમાં ફટાકડા ફોડતા નહીં. બીજું, શું તમે તેને પરીક્ષામાં મદદ કરતા? શું તમે તેને પરીક્ષામાં મદદ કરતા? નેક્સ્ટ, શું તેણી નાનપણમાં ચોકલેટ ખાતી નહીં? શું તેણી નાનપણમાં ચોકલેટ ખાતી નહીં? શું તમે લોકડાઉનમાં લેક્ચર્સ ભરતા કરતા આપણે જોઈએ એટેન્ડ કરતા, બરાબર? એ વધારે સ્યુટેબલ લાગશે ગુજરાતીમાં પણ. લેક્ચર્સ એટેન્ડ કરતા. નેક્સ્ટ જોઈએ, શું તેણી અગાશી પર વાંચતી? શું તેણી અગાશી પર વાંચતી? શું બાળકો સંતાકૂકડી રમતા? શું રાહુલ પતંગ ચગાવતો? શું રાહુલ પતંગ ચગાવતો? શું તમે ક્લાસરૂમમાં વાતો કરતા નહીં? શું તમે ક્લાસરૂમમાં વાતો કરતા નહીં? પેલા 8 વાક્યોનું વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી નાખો. બરાબર છે? એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે હું લખી રહ્યો છું વાક્યો એમાં સાવ સહેલા, આપણે એમ કહીએ કે સહેલામાં સહેલા, ધ ઇઝીએસ્ટ, બરાબર છે, ઇઝીએસ્ટ શબ્દો આવતા હશે. જુઓ તમે, ખાવું એટલે ઈટ, પછી ફટાકડા ફોડવા એટલે બર્ન ક્રેકર્સ અથવા ફાયર ક્રેકર્સ, જે કયો એ, બરાબર છે. બાકી મદદ કરવી એટલે એ હેલ્પ, લેક્ચર્સ એટેન્ડ કરવા એટલે એટેન્ડ ધ લેક્ચર્સ, એટેન્ડ ધ લેક્ચર્સ, બરાબર છે. વાંચતી, વાંચવું એટલે રીડ. સંતા કુકડીને એને શું કહેવાય ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો? હાઇડ એન્ડ સીક. જો હું અહીંયા લખું છું હાઇડ એન્ડ સીક. સંતા કુકડી, હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી. બરાબર છે. પતંગ ચગાવવા એટલે ફ્લાય કાઇટ, એ તમને સૌને ખબર જ છે. અને વાતો કરવી એટલે ટોક. ઓકે, તો હું સાવ સહેલા રાખું છું કે જેથી કરીને તમને આવડે. નહીતર અમુક વિદ્યાર્થીઓને ન આવડે તો એ લોકો એમને બેઠા રહે, વાક્ય બનાવે નહીં. એટલા માટે હું સાવ સહેલા લખું છું, આ યાદ રાખજો.
બધાએ કોશિશ કરવાની છે, કોઈએ બેઠા નથી રહેવાનું એમ જાણીને અથવા એમ ધારીને કે હમણાં સર લખાવશે ને ભાષાંતર આપણે જોઈ લેશું, એમ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. બધાએ ફરજિયાત વાક્ય બનાવવાના છે. આઠ હજી આપણે આગળ લખવાના છે. બરાબર છે. અને ગુજરાતી ખાસ લખજો મિત્રો, આ ભૂલતા નહીં. હું ક્યારેક તમારી સ્પોકન ઇંગ્લિશની બુક જોઈશ તો મને ખ્યાલ આવશે કે તમે કેટલું મારું કીધું માન્યું છે. બરાબર છે. ઓકે, ફર્સ્ટ, અમે નાનપણમાં ફટાકડા ફોડતા નહીં. સોરી, આ વાક્ય જે છે એ વિધાન વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ નથી. ફર્સ્ટ ઓફ ઓલ, ધીસ ઇઝ નોટ એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ધીસ ઇઝ સિમ્પલ સેન્ટેન્સ. રાઈટ? તો જુઓ, અમે નાનપણમાં ફટાકડા ફોડતા નહીં. વી વુડ નોટ બર્ન ક્રેકર્સ ઇન ચાઇલ્ડહુડ. We would not burn crackers in childhood. અથવા we did not use to burn crackers in childhood. We did not use to burn crackers in childhood. જોઈ લેજો. શું તમે તેને પરીક્ષામાં મદદ કરતા? Would you help him in exam? Would you help him in exam? બધું જ વાક્ય રચના પ્રમાણે છે. રાઈટ? વુડ યુ હેલ્પ હિમ ઇન એક્ઝામ? શું તમે તેને પરીક્ષામાં મદદ કરતા? શું તેણી નાનપણમાં ચોકલેટ ખાતી નહીં? ડીડ શી નોટ યુઝ ટુ ઇટ ચોકલેટ્સ ઇન ચાઇલ્ડહુડ? અથવા વુડ શી નોટ ઇટ ચોકલેટ્સ ઇન ચાઇલ્ડહુડ? બંને રીતે જોઈ લઈએ. બરાબર ને? ડીડ શી નોટ યુઝ ટુ ઇટ ચોકલેટ્સ ઇન ચાઇલ્ડહુડ અથવા વુડ શી નોટ ઇટ ચોકલેટ્સ ઇન ચાઇલ્ડહુડ? નેક્સ્ટ, શું તમે લોકડાઉનમાં લેક્ચર્સ એટેન્ડ કરતા? અત્યારની કરંટ સિચ્યુએશન, એઝ વી ઓલ નો, ધ લોકડાઉન આપણે બધાએ એનો સામનો કર્યો છે. હવે જ્યારે આપણે મળીએ ત્યારે ઘણા તમને પૂછે ને કે તમે લોકડાઉનમાં લેક્ચર ભરતા? બરાબર છે. તો વુડ યુ એટેન્ડ ધ લેક્ચર્સ ઇન લોકડાઉન અથવા ડીડ યુ યુઝ ટુ એટેન્ડ ધ લેક્ચર્સ ઇન લોકડાઉન? ઓકે. શું તેણી અગાશી પર વાંચતી? Would she read on the terrace? Would she read on the terrace? અથવા did she use to read on the terrace? Did she use to read on the terrace? શું બાળકો સંતા કુકડી રમતા? આપણે કહીએ ને કે ભાઈ અમે તો નાનપણમાં આવી ગેમો રમતા. વી યુઝ ટુ પ્લે વિથ ટોપ, વી યુઝ ટુ સ્પિન ધ ટોપ, વી યુઝ ટુ પ્લે હાઇડ એન્ડ સીક, વી યુઝ ટુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી, વી યુઝ ટુ પ્લે ટેગ ગેમ. રાઈટ? ટેગ ગેમ એટલે અડવાંદા.
એક ભાગે અને બીજો એની પાછળ દોડે અને એને પકડે, એને કહેવાય ઇંગ્લિશમાં ટેગ ગેમ, બરાબર? એટલે અડવાંદા કહી શકીએ આપણે. તો અહીંયા શેની વિશે વાત છે? સંતાકુકડી વિશે. તો would children play hide and seek? Would the children play hide and seek? અથવા did the children play hide and seek? નેક્સ્ટ જોઈએ, શું રાહુલ પતંગ ચગાવતો? શું રાહુલ પતંગ ચગાવતો? તો did Rahul used to fly kite? Did Rahul used to fly kite? અથવા would Rahul fly kite? શું તમે ક્લાસરૂમમાં વાતો કરતા નહીં? શું તમે ક્લાસરૂમમાં વાતો કરતા નહીં? Would you not talk in the classroom? Did you not used to talk in the classroom? બરાબર થઈ ગયું? જોઈ લો. બધાનું લખેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભૂલવાનું નથી. હજી આપણે આગળ લખવા જઈ રહ્યા છીએ. આપણે આ જે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ એ ટ્રાન્સલેટના માધ્યમથી શીખી રહ્યા છીએ. લિસનિંગ એક એવી વસ્તુ છે કે હું અંગ્રેજી બોલું છું અને તમે લોકો સાંભળો છો. તમે લોકો બોલો એ હું ન સાંભળી શકું, બરાબર છે? પણ હું જે કાંઈ બોલું એ તમે સાંભળો છો, એ આપણે લિસનિંગ કરી રહ્યા છીએ. મતલબ હું એટલા માટે જ બોલું છું ઇંગ્લિશ. અને હું જે ઇંગ્લિશ બોલું છું વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ સામાન્ય અને ખૂબ જ સહેલું બોલું છું કે જેથી કરીને તમને સમજાય, બરાબર છે? જેથી કરીને તમને સમજાય એટલા માટે હું એવા અઘરા શબ્દો પણ નથી વાપરતો વાતચીતની અંદર, એટલા માટે કે જે મતલબ તમને સમજાય, બરાબર? બીજી વસ્તુ સ્પીકિંગ. અગેન સ્પીકિંગ તો હું જ કરું છું, બરાબર? હું જ બોલું છું. તમે લોકો બોલો એ હું તો કાંઈ સાંભળી શકતો નથી. હા, આપણે જ્યારે ક્લાસરૂમમાં મળીશું ત્યારે હું તમારી પાસે બોલાવડાવીશ, રાઈટ? ત્યારે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ પણ થઈ જશે, બરાબર છે? લિસનિંગ તો હું બોલું છું, તમે સાંભળો છો. હવે બાકી કયું રહ્યું આપણી પાસે? રીડિંગ એન્ડ રાઇટિંગ. બે બાકી રહ્યું, બરાબર છે? જેના દ્વારા આપણે ભણી રહ્યા છીએ અત્યારે, જેના દ્વારા આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ, રાઈટ? નંબર 9, અમારા શિક્ષક અમને પ્રશ્ન પૂછતા. પછી નેક્સ્ટ, શું તમે જવાબ આપતા નહીં? શું તમે જવાબ આપતા નહીં? અથવા આપતા, આપણે એમ લખીએ, ચાલો આપતા. શું તમે જવાબ આપતા? પછી નેક્સ્ટ, તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી. શું તેણી, આ આપણે ક્વેશ્ચન માર્ક છે વિદ્યાર્થી મિત્રો. શું તેણી શું તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી? કીપ અવેક. જાગવું. હવે અહીંયા લખું છું ટીલ લેટ, મોડે સુધી. જો બંને મેં સ્પેલિંગ લખ્યા છે. કીપ અવેક એટલે જાગતા રહેવું અથવા જાગવું, અને ટીલ લેટ એટલે મોડે સુધી. શું તેણી
દરરોજ ફરિયાદ કરતી. શું તેણી દરરોજ ફરિયાદ કરતી? શું તેઓ દર રવિવારે શું તેઓ દર રવિવારે મંદિરે જતા? નંબર 14. શું તે તમને ક્લાસરૂમમાં અથવા તો વર્ગખંડમાં ખીજવતો બરાબર છે. અને 15, શું તમે સવારમાં ચાલવા જતા? અમારા શિક્ષક અમને પ્રશ્ન પૂછતા. બરાબર, આપણે ઘણી વખત આમ વાતચીત કરીએ કે અમારા શિક્ષક તો અમને પ્રશ્નો પૂછતા, તો વળી સામે કોઈક એવું પણ પૂછે કે શું તમે જવાબ આપતા? બરાબર, શું તમે જવાબ આપતા? તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી. તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી. શું તેણી દરરોજ ફરિયાદ કરતી? રાઈટ, ફરિયાદ કરવી એટલે કમ્પ્લેન. હા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફરિયાદ કરવી એટલે કમ્પ્લેન. શું તેઓ દર રવિવારે મંદિરે જતા? એ તો તમને ખ્યાલ જ છે, ઇઝી છે, ગો ટુ ટેમ્પલ. શું તે તમને ક્લાસરૂમમાં ખીજવતો? ખીજવતા માટે આવશે ટીઝ. ટીઝ એટલે ખીજવવું. શું તમે સવારમાં ચાલવા જતા? ગો ફોર અ વોક. ઓકે, ગો ફોર અ વોક લખી નાખો. ભાષાંતર બધાએ કરવાનું છે, ફરજિયાત કરવાનું છે. બરાબર, અને હું તમારી નોટ ચેક કરીશ ત્યારે મને ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓએ લખ્યું છે, કેટલા વિદ્યાર્થીઓએ નથી લખ્યું. આ બે સ્પેલિંગ છે. કીપ અવેક એટલે જાગવું, મીન્સ જાગતા રહેવું. જો આપણે જે ઉઠીએ ને, સવારમાં ઉઠીએ ને ગેટઅપ કહેવાય, ત્યાં પાછું કીપ અવેક એમ નથી રાખવાનું તમારે. ચાલો હું લખી જ દઉં છું, જાગતા રહેવું. બરાબર, જાગતા રહેવું. ઓકે, જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો ફટાફટ લખી નાખો.
ચાલો, અમારા શિક્ષક અમને પ્રશ્ન પૂછતા. પ્રશ્ન પૂછવું એટલે આસ્ક ક્વેશ્ચન, રાઈટ? આસ્ક ક્વેશ્ચન. તો અમારા શિક્ષક એને તમે ઇંગ્લિશમાં શું કહેશો વિદ્યાર્થી મિત્રો? હજી ઘણા વિદ્યાર્થીઓ આમાં પણ ભૂલ કરશો કે અમારા શિક્ષક એટલે શું કહેવાય? અવર ટીચર. અવર ટીચર વુડ, આ પ્રશ્નાર્થ નથી, બરાબર છે? એટલે અવર ટીચર વુડ આસ્ક ક્વેશ્ચન્સ. અવર ટીચર વુડ આસ્ક ક્વેશ્ચન્સ. અથવા અવર ટીચર યુઝડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ અસ. અમને. આસ્ક અસ ક્વેશ્ચન્સ એમ પણ ચાલી શકે. અવર ટીચર વુડ આસ્ક ક્વેશ્ચન્સ ટુ અસ અથવા વુડ આસ્ક અસ ક્વેશ્ચન્સ. આ પ્રશ્નાર્થ છે. જુઓ તમે, શું તમે જવાબ આપતા? મેં તમને કીધું એમ સામે કોઈક એમ પણ કે ને કે શું તમે જવાબ આપતા? વુડ યુ ગીવ આન્સર? વુડ યુ ગીવ આન્સર? બરાબર છે? અથવા ડીડ યુ યુઝ ટુ ગીવ આન્સર? ડીડ યુ યુઝ ટુ ગીવ આન્સર? રાઈટ? શું તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી? આપણે તમારા મોટા ભાઈ બહેન ભણી ગયા હોય તો એમ કહે ને કે ભાઈ હું તો 12મા ધોરણમાં ભણતો ને ત્યારે મોડે સુધી વાંચતો, રાત્રે 2-2 વાગ્યા સુધી વાંચતો, સવારમાં પાછો વહેલો ઉઠી જતો. બરાબર છે? તો એવો કંઈક આ પ્રશ્ન છે કે શું તેણી 10મા ધોરણમાં મોડે સુધી જાગતી? વુડ શી કીપ અવેક ટિલ લેટ ઇન 10th સ્ટાન્ડર્ડ? Would she keep awake till late in 10th standard? અથવા did she use to keep awake till midnight અથવા till late? મોડે સુધી છે એટલે till late આવે. અડધી રાત સુધી હોય તો till midnight આવે. till midnight એટલે અડધી રાત સુધી. શું તેણી દરરોજ ફરિયાદ કરતી? વુડ શી કમ્પ્લેન એવરી ડે? વુડ શી કમ્પ્લેન એવરી ડે? અથવા ડીડ શી યુઝ ટુ કમ્પ્લેન એવરી ડે? બરાબર ને? શું તેઓ દર રવિવારે મંદિરે જતા? ડીડ ધે યુઝ ટુ ગો ટુ ટેમ્પલ એવરી સન્ડે? અથવા would they go to temple every Sunday? would they go to temple every Sunday? અથવા did they used to go to temple every Sunday? શું તે તમને ક્લાસરૂમમાં ખીજવતો? શું તે તમને ક્લાસરૂમમાં ખીજવતો? would he tease? tease એટલે ખીજવવું. would he tease you in the classroom? અથવા did he used to tease you in the classroom? did he used to tease you in the classroom? અથવા would he tease you in the classroom? શું તમે સવારમાં ચાલવા જતા? did you used to go for a walk? go for a walk. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, go for a walk એટલે ચાલવા જવું. ગો ફોર એ વોક એટલે ચાલવા જવું. બરાબર છે? તો ડીડ યુ યુઝ ટુ ગો ફોર એ વોક ઇન ધ મોર્નિંગ છે? યસ, ઇન ધ મોર્નિંગ. અથવા વુડ યુ ગો ફોર એ વોક ઇન ધ મોર્નિંગ? ઓકે, આ 15 છે. હવે આપણે ઇંગ્લિશમાં લખીશું. તમારે એનું ભાષાંતર ગુજરાતીમાં કરવાનું છે એટલે આપણને બંનેની પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે? હવે હું આ ભૂસી નાખું છું.
ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે તમારે. અહીંયા લખો ઉપર વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. ફર્સ્ટ, she used to come to my home. Next, would you not obey the rules? Would you not obey the rules? He would not drink tea in childhood. He would not take tea. He wouldn't take tea in childhood. Next, did she use to encourage her daughter to study? Did she use to encourage? Encourage એટલે પ્રોત્સાહન કરવું, પ્રોત્સાહિત કરવું, પ્રોત્સાહન દેવું. Her daughter to study. Would Karan reach to school before Arjun? રીચ એટલે પહોંચવું વિદ્યાર્થી મિત્રો. Did he not use to win the match? Did he not used to win the match? Next, would the teachers send homework in lockdown? બરાબર લખી નાખો. She used to come to my home. Would you not obey the rules? Obey the rules એટલે નિયમોનું પાલન કરવું. He would not take tea in childhood. Did she use to encourage her daughter to study? Would Karan reach to school before Arjun? Reach એટલે પહોંચવું. Did he not use to win the match? Win match એટલે જીતવી, બરાબર, match જીતવી. Would the teacher send homework in lockdown? Send એટલે મોકલવું. લખી નાખો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, શી યુઝ ટુ કમ ટુ માય હોમ. તેણી મારા ઘરે આવતી. હું સીધું ગુજરાતી બોલું છું, તમારે સમજી લેવાનું છે. વુડ યુ નોટ ઓબે ધ રૂલ્સ. શું તમે નિયમોનું પાલન કરતા નહીં? હી વુડ નોટ ટેક ટી ઇન ચાઇલ્ડહુડ. તે નાનપણમાં ચા પીતો નહીં. આપણે ઘણીવાર કહીએ ને, હું નાનો હતો ત્યારે ન પીતો ચા, પણ હવે પાછો પીવું છું. બરાબર, એવી રીતે. Did she used to encourage her daughter to study? To study એટલે ભણવા માટે. શું તેણી તેની દીકરીને ભણવા માટે પ્રોત્સાહન આપતી અથવા ભણવા માટે પ્રોત્સાહિત કરતી? Would Karan reach to school before Arjun? શું કરણ અર્જુન પહેલા, before એટલે પહેલા, શાળાએ પહોંચી જતો? રીચ એટલે પહોંચવું. રાઈટ. ડીડ હી નોટ યુઝ ટુ વિન ધ મેચ. શું તે મેચ જીતતો નહીં? અને વુડ ધ ટીચર સેન્ડ હોમવર્ક ઇન લોકડાઉન. શું શિક્ષકો લોકડાઉનમાં હોમવર્ક ઘરકામ મોકલતા? Okay, students, with this we conclude this lecture. And if you remember, if you listen to me carefully, in the beginning I made a mistake in greeting, right? I said good morning, but actually this time is not for good morning. This time I should greet you saying good afternoon, as we generally greet you. Okay? કારણ કે આજે લેક્ચર જે છે એ બપોરના સમયે આવે છે, માટે મારે તમને ગુડ આફ્ટરનૂન કહેવું જોઈએ, પરંતુ મેં તમને ગુડ મોર્નિંગ કીધું. ઓકે, રાઈટ, ધેટ આઈ મેડ મિસ્ટેક. હવે આજના આ સ્પોકન ઇંગ્લિશમાં હું તમને હોમવર્ક આપવા જઈ રહ્યો છું, અને હોમવર્ક એ છે કે તમારે તમારી જાતે 5 પ્રશ્નો બનાવવાના છે. 5 પ્રશ્નો મોકલવાના નથી, પરંતુ તમારે 5 પ્રશ્નો તમારી જાતે લખવાના છે, બનાવવાના છે, જેમ આપણે અહીંયા બનાવ્યા એ રીતે. બરાબર છે ફ્રેન્ડ્સ? સો another topic, used to and would, we completed in this lecture. Now in next lecture, if possible, we will do revision. Whatever we have learned so far in spoken English, we will go through, we will revise all those topics, so that everything can be remained, everything can remain in your mind. Otherwise શું થશે કે એક ટોપિક ચાલતો જાય તો પાછળનો ટોપિક ભૂલાતો જાય, ત્રીજો ટોપિક ચાલે તો પાછા 1 અને 2 ટોપિક ભૂલાઈ ગયા હોય. ઘણા સ્ટુડન્ટ્સને આ પ્રોબ્લેમ હોય છે. એકચ્યુઅલી ધીસ પ્રોબ્લેમ, many students face this problem. So to remove this doubt, this problem, we will revise in next lecture. બરાબર છે? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ લેક્ચરમાં તમને મજા આવી. આજે આપણે જે કાંઈ ભણ્યા એ તમારા નોલેજમાં થોડોક વધારો થયો ઇંગ્લિશના. આ બધી વસ્તુ જે છે એ તમારે રોજબરોજના જે તમારા વાતચીત તમે કરો છો એ વ્યવહારમાં તમારે એને ઉપયોગ કરતા શીખવાની છે. તે બહુ અગત્યનું છે. બાકી જો નોટમાં પડ્યું રહેશે તો તમે બોલતા નહીં થાવ. તમે ભલે 5 વાક્યો લખો, પણ એની સામે 15 વાક્યો, 20 વાક્યો બોલવાની પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. અત્યારે એ શક્ય નથી કે હું તમને બોલાવી શકું. બરાબર છે? પણ જ્યારે આપણે ક્લાસરૂમમાં મળીશું ત્યારે હું તમને પૂછીશ, તમારે મને જવાબ દેવાનો, ત્યારે તમને બોલવાની પ્રેક્ટિસ મળશે. પણ અત્યારે તમારે જાતે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. તમારા કુટુંબના કોઈ સભ્ય હોય એની સાથે તમે બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન ઇટ્સ ટાઈમ ટુ સે યુ ગુડ બાય. વિશિંગ યુ અ very, very sweet dream tonight and have wonderful tomorrow. Thank you.